બોલ ને ભાઈ. શું કરે છો પૂરા? આજકાલ તો તું કોઈ જગ્યાએ દેખાતો જ નથી યાર. કોઈ સોશિયલ સાઇટ પર નહીં, કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારની એક્ટિવિટી નહીં તારી યાર. કઈ દુનિયામાં છે મને પણ કે યાર. ના ના યાર, નવરા નવરા હું કરું ભાઈ, ટિકટોકમાં ટાઈમ પાસ કરું છું. ના ભાઈ ના, તું જ રે ટિકટોકની માયાવી દુનિયામાં. મારે કોઈ ન થવું. એકવાર એકાઉન્ટ બનાવ્યું હતું ટિકટોકમાં, તો એની માના એવા એવા વિડીયો જોયા કે ચાલો ટિકટોકમાંથી એકાઉન્ટ ડિલીટ મારી દીધું મેં. ત્યાર પછી ટિકટોક નામની એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરી નાખી. ટિકટોક નામની નરકમાં આવું જ નથી, ગટરમાં યાર. તું જ ત્યાં ટાઈમ પાસ કર, તારી માટે બેસ્ટ પ્લેટફોર્મ છે યાર ટિકટોક. તું ત્યાં જ જલસા કર, ત્યાં મજા આવશે તને. ત્યાં બહુ જ ઘણું સારું કન્ટેન્ટ તને જોવા મળશે યાર. કર ટાઈમ પાસ કર તું ટિકટોકમાં. હવે એમાં કંટોળા કન્ટેન્ટ જોવા મળેલા ભાઈ. બરોબર, દિવેલ પીધેલા મોઢાલીને એવા દોડ્યા આવે છે ને, એની વાત જવા દે. બરોબર, ક્યારેક ક્યારેક તો એવું થાય કે આ બધા નવરીના છે ને ટિકટોક બંધ કરાવશે. અને યાર બીજું બધું તો કાંઈ નહીં, તો ખાલી ઓલા રેટ તો જોયા પ્લે સ્ટોરમાં 4 પોઈન્ટ સમથિંગ કાંઈક હતા, ત્યાંથી 1.2 આવી ગયા ઘટીને. હાવ એટલે હાવ ખરાબ હાલત થઈ ગઈ છે ટિકટોકની યાર. નવા દોડ્યા આવે. હા ભૂરા, એ તો રહેવાનું ત્યાં. એક તો 15 સેકન્ડમાં અને 1 મિનિટમાં તમે વિડીયો બનાવો. એક્ટિંગ આવડે કે ના આવડે, બસ લિપસિંગ કરો એટલે વિડીયો તૈયાર. અને ટ્રેન્ડિંગમાં જવું હોય તો થોડાક ફતવા કરો, થોડાક મુજરા નાચ કરો એટલે તમે તૈયાર થઈ જાઓ યાર ટ્રેન્ડિંગમાં. બસ ત્યાં ઘણા સારા વિડીયો બનાવવાવાળા પણ છે યાર, જેના વિડીયો જોઈને દિલ ખુશ થઈ જાય. આમ કે તને એમ થઈ જાય શું વિડીયો બનાવે છે. બસ તું મ્યુટમાં પણ એ લોકોના વિડીયો જો ને, તો બી તને સમજાય છે કે સાલું આ લોકોએ વિડીયો શું બનાવ્યો છે યાર. બાકી રહી જતું તું એ લોકોના તો સલાહ હોય એ બિહાઇન્ડ ધ સ્ક્રીનના વિડીયો મૂક્યા કે ભાઈ અમે આવી રીતે વિડીયો બનાવ્યો છે. એટલે શું ઘટે જ શું યાર સાલો વિડીયોમાં. જો તું હું તને વિડીયો મોકલું, 1 મિનિટ ચાલુ રાખ. સેન્ડ કર્યા છે, જોઈ લેજે. ચાલુ રાખીને જો. પેલા 2 મિનિટ ડાઉનલોડ તો થવા દે યાર. तुम कभी दुखी नहीं होते हो क्या? नहीं, क्यों? क्योंकि कोई मनाने वाला ही नहीं है और मुझे फर्क भी नहीं पड़ता। मेरी भीगी भीगी सी पलकों पे रह गए ऐसे मेरे सपने भी जन्म तेरा भी किसके मिलन। અરે ભાઈ, આને તો રૂલ ફોલો કરવું જોઈએ. અરે યાર, એ લોકો પાસે એકથી એક નત નવો કન્ટેન્ટ હોય ને એવું જોરદાર હોય, અને એની ક્રિએટિવિટી મસ્ત હોય છે. એમ કહેવાય ને કે લગભગ એ લોકો ડેઈલી કાંઈક ને કંઈક નવું લાવતા જ હોય છે. મજા આવે છે. અરે જબરદસ્ત, કહું તો છું, અને રૂલ ફોલો કરવું જોઈએ, એટલે તમે તને પહેલાં કીધું. પણ એક વાત છે હો, પણ અમુક જે બોસ ખોપારા જેવા જે ધોઈડા આવે છે ને, બરોબર, યાર મગજની નસું ખેંચી નાખે એવા. એટલે આમ કહેવાય ને કે ક્યારેક ક્યારેક તો એવું લાગે કે એમ થાય કે આનો વિડીયો કદાચ ઓલો હું કહેવાય ટિકટોકનો માલિક જે ચીનો છે એકાદો જોઈ લે ને, નક્કી ઘાસલે પી જાય. અરે નક્કી ઘાસલે પી જાય એવી હાલત છે એલા ભાઈ. તું ખાલી વિડીયો જો, હું તને મોકલું છું. એટલે ભાઈ તું ખાલી જોતો ખરી ને. જોયો વિડીયો એવો બોગસ છે. અને બીજું બધું તો કાંઈ નહીં, મને તો એ થાય છે ઓલા બધા લોકો કેટલી બધી મહેનત કરે, નત નવા કન્ટેન્ટ લાવે, બરોબર, મગજ દોડાવે, હાથ પગ દોડાવે, બરોબર, અને આ ખાલી નહીં જેવા વિડીયો કરીને મારો બેટો 4 વિડીયોમાં 35,000 લાઈક, ચોથો વિડીયો જેવાને નાખ્યો ને 4 સોરી અરે 35,000, હા પરફેક્ટ હારો, ચોથા વિડીયોમાં 35,000 લાઈક ચીકી ગયો બોલ. બરોબર, અને આ બધા ગધા મજૂરી કરે છે.
અને બીજું બધું તો તેલ પીવા ગયું. એ મારો બેટો પાછો એવું સ્ટેટમેન્ટ આપે છે કે પોતાને બિગ બોસમાં જવાનું હજી પ્લાનિંગ છે. બરોબર, તું ખાલી તને વિડીયો મોકલું, તું ખાલી એનું સ્ટેટમેન્ટ સાંભળ, ખાલી તું સાંભળ તો ખરી યાર એનો. બરોબર, મગજનો અઠ્ઠો કર્યો એલા ભાઈ, ખાલી જો તને મોકલું લે. गया है बस मुझे तो मालूम नहीं था कि मेरा अंदर इतना बड़ा टैलेंट छुपा हुआ है मतलब लोग पसंद कर रहे हैं मुझे नहीं मालूम था अभी बस स्टार्टिंग करते गया लोग पसंद करते लगे अरे नहीं असल में यूनिक आया ना वर्ल्ड में यूनिक आया अभी तक ऐसा कुछ था ही नहीं जो मतलब हमने लेके चला आया हमें तो मतलब लेके नहीं आया बस अंदर से અલ્યા ભૂરા, તને હોપારીના વાવા વિડીયો ક્યાંથી મળી ગયા? હવે આ નંગ જેવી નાના વિડીયો જોયા પછી તો ચાલુ ખબર જ નહીં કે ટેલેન્ટ નામની વસ્તુ કઈ દુનિયામાં છે જ નહીં, એવું જ લાગે છે. અને એમાંય પાછું ઇન્ટરવ્યૂ જોયા પછી તો એની મને હાવ એટલે હાવ દઈ દીધા. સાચું કહું યાર, આની જેવાના લીધે ટિકટોક બેન થઈ જશે ક્યારેક, અને ટિકટોકનું દિવાળ ઉઠી જશે. રિયલ યાર, કંઈ પણ વિડીયો બનાવવાની હદ હોય, પણ આનું તો કંઈક અલગ જ લેવલનો સ્વેગ છે બસ. જો બ્રો, હું તને 1-2 વિડીયો મોકલું, તું એ જો ખાલી, અને પછી મને કહેજે. એને મને ખાવાની નિંજા ટેકનિક બતાવે અને ખાતા ખાતા ફેમસ થવાની કઈ રીતે તને શીખવાડે ને એવા વિડીયો છે. તું જો તો ખરા બસ, તું પછી જિંદગીમાં ખાવાનું ભૂલી જઈશ કે ચાલો આવી રીતે ખાવાનું હોય કાંઈ. ચાલો આંખે કાજળ ગહીને એને મને ખાવા પર તૂટી પડી, જાણે દુષ્કાળ ન પડવાનો હોય. તને એમ થઈ જશે ચાલો ખાધું જ છે બસ. આવી રીતે ખાધા પછી તું જો વિડીયો જોઈ જા ને ખાવા બેઠ, જો તને ઉલટી ન થાય તો નામ બદલી નાખજે હોવારીનું. લે 1 મિનિટ વિડીયો મોકલું, જો તું જો. गर्मी आई है, मेरी मजा ही मजा है। गर्मी भर में खाती हूँ। पता यार सीजन क्या है, मिलेगा ही नहीं तो आप लोग भी ऐसे ही करते रहो, हंसते रहो, मुस्कुराते रहो। આને ખાવાનું ન અપાય. आज आलू का काला वाला એ ગાંડા, આ બોલ, મારી બેટી કાજલ લગાવીને દોડી આવી. બરોબર, હું તને એક વિડીયો મોકલું કાજલ ઉપરથી, મને એક વિડીયો યાદ આવ્યો. ખરેખર આ વિડીયો તું પહેલા જોઈ લે, તું પહેલા જોઈ તો લે, પછી આપણે વાત કરીએ. લે મોકલું તને. એ ભગવાન, હદ કર્યો પણ આ ટિકટોકમાં યાર. लैक्मे आइकॉनिक काजल काजल इतना गहरा जो समय को मारते लगातार सफर ये इसे मारते लगातार काम ये इसे भी मारते ये है लैक्मे आइकॉनिक काजल काजल इतना गहरा जो समय को मारते लगातार सफर ये इसे मारते लगातार काम ये इसे भी मारते ये है गहरा काला काजल. જોયો, ગેરંટી આ જો લેક્મે કંપનીનો માલિક જો કે એનો ખાલી સીઈઓ ખાલી જોઈ ગયો ને, બરોબર, તો ખરેખર આમનામ બિચારો દબાવીને મરી જવાનો છે. અને બીજી વાત, બરોબર, આની એકચ્યુઅલમાં જેને લાસ્ટમાં જેને એડ કરી છે ને, બોલિવૂડની કોઈ એક્ટ્રેસ છે, બરોબર, એ જો આ વિડીયો જોઈ ગઈ ને, એની જિંદગીમાં કોઈ દી લેક્મે કાજલ હોવાની કોઈ દી એડ જ નહીં કરે. ટૂંકમાં મસ્ત રિલેટેડ કોઈ પણ આઈટમ હોય એની કોઈ દી એડ જ નહીં કરે. પણ એમની ટૂંકમાં જો ભાઈ, મારો ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે જે લોકો ભલે 1 મિનિટ ને 30 સેકન્ડ એવા 15 સેકન્ડ ટૂંકમાં 60 સેકન્ડ જેવો ટાઈમિંગ આપે છે, બરોબર, પણ જે લોકો પાસે એકચ્યુઅલમાં કન્ટેન્ટ છે એ લોકો 60 સેકન્ડ પૂરી યુઝ કરીને, પ્રોપર કન્ટેન્ટ યુઝ કરીને મહેનત કરે છે, હાથ પગ દોડાવે છે, બુદ્ધિ દોડાવે છે, બરોબર, જુગાડ કરે છે, અને ગમે એ કરીને લોકો કંઈક વિડીયો મસ્ત મૂકે છે, બરોબર, લોકોને ગમે છે અને સારો છે, એ લોકોને લાઈક મળે છે, ઓકે, અગ્રી, બરોબર. પણ મારા બેટા 10 થી 15 સેકન્ડ ખાલી હાથ પગ હલાવીને, મુંડા હલાવીને અને હાલતી ના થઈ જાય, બરોબર, એ લોકો આમ કહેવાય ને કે આમ સ્ટાર લેવલના બની જાય છે એમ. એટલે એનું ક્યાં હું સમજવું એમ, બરોબર. એટલે કાંઈક લેવલ જેવું તો હોવું જોઈએ ને. વાત ઈ છે, મારો કહેવાનો મતલબ ઈ છે. મને બીજો કાંઈ વાંધો નથી યાર, બરોબર. એ આમ જ ટિકટોક બંધ થવાનું, અને એના રેટ જે ઘટી ગયા છે ને આના લીધે જ ઘટી ગયા.
ખબર નહીં યાર, આ બધાના વિડીયો જોયા પછી એવું લાગે છે કે સાલું એક નમૂનો ખબર નહીં શું ઇન્ટરવ્યુમાં બોલ્યો હતો કે એના વિડીયો બનાવતા માટે અને એ વિડીયો માટે કન્ટેન્ટ ગોતતા ગોતતા આખી રાત નીકળી જાય છે પૂરાના, ત્યારે માંડ એ વિડીયો બનાવી રહી છે. અને આ બધા નમૂનાના જોયા પછી એ નમૂનાના આમાં કઈ ફરક જ નથી. અને એક નમૂનો એવું બોલ્યો હતો કે સાલું એ રોજના 10 થી 12 વિડીયો બનાવે છે. આની જેવા જ હશે એ નમૂનાના વિડીયો. તો સાચું કઈ ઘટે જ નહીં યાર. રિયલી ટિકટોક જીવતા જીવત નરકની એપ્લિકેશન હોય ને એવું લાગે છે મને તો. ટિકટોક મોજ માટેની એપ્લિકેશન નથી. તમારે જો જીવતા જીવત ગટર જોવી હોય ને, ગટર ગંદવાળો, તો ટિકટોક પર એકાઉન્ટ બનાવો. अरे जान मारे गोरी तोरा लाल गाल रे अरे जान मारे गोरी तोरा गोरी गाल रे रोड पर चले लू कमाल चाल रे ચાલો ખબર નહીં પ્લુટો ગ્રહ પરથી આઈને વસી ગયા હોય ને પૃથ્વી પર ને એલિયન પ્રજાતિ બનાવે યાર. હદ છે બાકી. એટલે બીજું બધું તો તેલ પીવા ગયું. એક મોહતરમાં ખબર નહીં ઇન્સ્ટાગ્રામના IGTVમાં આવીને લગભગ 15-20 દિવસ પહેલા એક વિડીયોમાં એવું બોલ્યા કે યુટ્યુબ અને ટિકટોકનું આજકાલ જો ને વર્લ્ડ વોર ચાલે છે યાર. એમાં એ મોહતરમાં એવું બોલ્યા કે ટિકટોક ને કંઈક UPSC જોડે અને યુટ્યુબને IIT જોડે સરખામણી કરી બેઠા એ બેનજી. ચાલો બેનજીને બુદ્ધિનો અઠ્ઠો નથી કે ક્યાં UPSC, ક્યાં IIT, ક્યાં ટિકટોક ને ક્યાં યુટ્યુબ. એટલે કંઈ બી બોલી દેવાનું, એલફેલ મગજમાં જે આવે ઈ. હે સારું લખણ ખોટી, બોલવામાં કંઈ માન છે નહીં. અને એના તો પાછું એની માને ટિકટોકમાં સમથિંગ લાખો ફોલોવર છે. લોકોની સામે આવીને મેડમ એવું બોલ્યા, સારું થયું કોઈ UPSC ની તૈયારી કરવા વાળા છે કે કોઈ એવા જોયું નથી, નકર એ બેનજીનો વારો પડી જાય. અને હા, મેં યુટ્યુબમાં એ બેનજી વિશે એક વિડીયો બી જોયો કે બેનજી UPSC ની તૈયારી કરવાનું વિચારતા હતા. અને બેનજીને થોડુંક ખબર પડી કે ભાઈ UPSC એમના ગજાની વાત છે નહીં, એટલે બેનજીએ ટિકટોક એકાઉન્ટ બનાવ્યું પછી અને ટિકટોકના જ UPSC સમજી લીધી યાર. એટલે બેનજી ટિકટોકની સરખામણી UPSC જોડે કરી. સારું થયું બેનજીએ બીજી કોઈ સરખામણી ન કરી. પણ મને તો એ થાય સાલું કે આ તો ઓલા જેવી સરખામણી થઈ, બાહુબલીની સરખામણી છોટા ભીમ જોડે. કઈ પણ કરી દેવાની. આ બેનજીએ છે ને સાચું ઘરે જઈને પોગો TV ચેનલ જ જોવી જોઈએ યાર. આ પોગોને જ લાયક છે યાર, બીજી કોઈ વસ્તુને લાયક નથી આ બેનજી. બતાવો इन्फ्लुएंसर યાર, सीरियसली કેટલા આવા નાટક જોવાના રહે ટિકટોકમાં. टिकटॉक और यूट्यूब दो अलग अलग प्लेटफॉर्म्स हैं. जिस तरह UPSC और IIT, वाह। छोटा सा एग्जांपल दी, एक आज ट्रांजिशन खाली वीडियो बात बनाने ये में था, 4 वाह, घंटे वाह। लग जाते हैं, मुझे तो लग जाते हैं, मुझे बाकियों का नहीं पता. उसको एडिट करने में और अलग से फटती है, ठीक है, उसको स्मूथ बनाने में और अलग से फटती है, साउंड्स ढूंढने में भी फटती है. तुम लोगों को लगता है लिपसिंग करना आसान है, मैं मोनोलॉग्स बनाती हूँ 1-1 मिनट के, वो डायलॉग याद करना होता है, वो बिल्कुल वैसा है जैसा तुम यूट्यूबर्स करते हो. यहाँ कैमरामैन भी हम है, प्रोड्यूसर भी हम है, डायरेक्टर भी हम है, एक्टर भी हम है. હાલો એલા ભાઈ, આ બેનને કહી તમે ઘર ભેગા થાવ અને ઘરમાં જઈને પોગો જોવો. આ બધામાં તમારે ન પડાય. પણ એમ નહીં કે આ ટિકટોક, યુટ્યુબ, ક્યાં IIT ને IAS, કાંઈ પણ એમ બીજું બધું તો કાંઈ નહીં. સારું છે આણે ઓલા રજનીકાંતનું જોયું ઓલું પિક્ચર રોબોટની કમ્પેરિઝન ડોરેમોન હારે નથી કરી. બાકી બીજું બધું તો ઠીક, ડોરેમોનના જે બધા ફેન લોકોની પર કેસ ઠોકી દે અને એ બધું તો ઠીક, એનો કેસ પાછો જાય બાળ અદાલતમાં. યાર શું કેવું યાર આ લોકોને. કાંઈક તો પણ કાંઈ પણ એમ કાંઈ પણ જીકી જ મારો ને એની માને માણી યાર. અરે યાર અરે કાંઈ નહીં એલા ભાઈ, આ જો ને યાર આ બધાના ટિકટોક અને યુટ્યુબના એ બેના ચક્કરમાં તો એની મને આપણે ક્યાંના ક્યાંય પોગી ગયા. બાકી તો IIT વાળું આવ્યું.
સારું હાલ પણ મગજની પત્તાની ફેરવી નાખી. સારું હાલ ભાઈ, પછી વાત કરીએ નિરાત. છોડ આ બધી ઝંઝટ. ટિકટોક વર્સિસ યુટ્યુબ તો ચાલે રાખવાનું. આપણને એમાં શું, આપણે આપણા યુટ્યુબ પર ફોકસ કરને, બીજું શું યાર. આપણે જે કરીએ છીએ એના પર ફોકસ રાખ. ચાલ ત્યારે કાલ પછી કોલ કરીએ, વાત કરીએ, બીજું શું વધારે. ચાલ ત્યારે મળીએ ત્યારે. ચાલ આજે ઓલા ભાવિનને કોલ કરશું, ચાલ વિડીયો કોલમાં. બાય, ચાલ ટેક કેર.